આજે વહેલી સવારે મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। લગભગ 6 થી 7 મોટા વાહનો નદીમાં ખાબક્યા છે અને 10 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। 5 જેટલા લોકો ઘાયલ થયા છે અને અન્ય લોકો લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે। આજે 9 જુલાઈ સવારે 7:30 વાગ્યાનો સમય હતો અને બ્રિજના 23 ગાળામાંથી મુજપુર તરફનો એક ગાળો તૂટી પડ્યો, જેના કારણે તેના ઉપર રહેલ એક ટ્રક, 2 પિકઅપ વાન, એક ઓટો રિક્ષા અને એક ઇકો ગાડી નદીમાં ખાબક્યા। અત્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। મૃતદેહો બહાર કાઢવાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે। અંદર આશરે હજુ તો બહુ નક્કી ના કહેવાય, પણ 6-7 જણ હશે હજુ મારે। વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે મહીસાગર નદી પર આ બ્રિજ છે, જે સામેની તરફ આણંદના આંકલવ તાલુકાના ગંભીરા ગામને જોડે છે। આ બ્રિજ છે જે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ